વાત કરીએ મિની મેરેથોન દોડની તો સરદારની કર્મભૂમિ બારડોલીમાં સુરત જિલ્લા પોલીસ દ્વારા મિની મેરેથોન દોડનું આયોજન કર્યું હતું। 10 કિલોમીટર, 5 કિલોમીટર અને 3 કિલોમીટર મિની દોડનું આયોજન કર્યું। સુરત જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી 15,000થી વધુ યુવાનો જોડાયા હતા। વાત કરીએ મિની મેરેથોન દોડની સરદારની કર્મભૂમિ બારડોલીમાં સુરત જિલ્લા પોલીસ દ્વારા મિની મેરેથોન દોડનું આયોજન કર્યું। 10 કિલોમીટર, 5 કિલોમીટર અને 3 કિલોમીટર દોડનું આયોજન કરાયું। સુરત જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી 15,000થી વધુ યુવાન જોડાયા। દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફિટ ઇન્ડિયાનું સૂત્ર આપ્યું। દેશના યુવાનો વ્યસન મુક્ત રહે, ફિટ રહે, દેશ ફિટ રહેશે। સુરત જિલ્લા પોલીસ દ્વારા બારડોલી ખાતે નો ડ્રગ્સ નો વ્યસનના નારા સાથે મિની મેરેથોન દોડનું આયોજન છે। મોટી સંખ્યામાં યુવાન, મહિલા, પોલીસ, રાજનેતાઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા। મિની મેરેથોન દોડમાં યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો। યુવાન પોલીસકર્મી પણ મેરેથોન દોડમાં જોડાયા। ઠંડીના ચમકારાની અવગણના કરી યુવાનો મોટી સંખ્યામાં જોડાયા। 3 દિવ્યાંગ લોકો પણ જોડાયા। બારડોલી ધારાસભ્ય ઈશ્વર પરમાર, ભાજપ સંગઠન પ્રમુખ ભરત રાઠોડ, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિની પટેલ, ભાવેશભાઈ પટેલ, નગર સંગઠન ભાજપ પ્રમુખ અનંત જૈન સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા। જોકે મેરેથોન દોડ બાદ સંગીતના સુરો વચ્ચે યુવાનો મનમુકી ઝૂમી ઉઠ્યા। 65 વર્ષીય NRI અતુલ કુમાર પણ ઉત્સાહભેર દોડમાં ભાગ લીધો। યુવાનોને વ્યસન મુક્ત રહી ફિટ રહેવા અપીલ કરી। સૌથી વધુ દયાણ રેન્જ IG પ્રેમવીરસિંહે ખેંચ્યું હતું, કેમ કે તેઓ સુરતથી ફિટ ઇન્ડિયા અને નો ડ્રગ્સના સૂત્ર સાથે બારડોલી પહોંચી ફ્લેગ બતાવી દોડની શરૂઆત કરાવી હતી। 8મી ડિસેમ્બર 2024ના દિને સરદાર સાહેબની કર્મભૂમિ એવા બારડોલી ખાતે સુરત રૂરલ પોલીસ દ્વારા મિની મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજનમાં 3 કિલોમીટર, 5 કિલોમીટર અને 10 કિલોમીટર દોડની સ્પર્ધા રાખવામાં આવી છે। 31મી ઓક્ટોબર 1875 સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનો જન્મ અને 31 ઓક્ટોબર 2024ના રોજ 149મી એમની જન્મ જયંતિ હતી। ત્યારથી લઈને 31 ઓક્ટોબર 2025 સુધી એટલે કે 150મી જન્મ જયંતિના ભાગરૂપે આજે સુરત રૂરલ પોલીસ દ્વારા અહીં બારડોલી ખાતે મિની મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં લગભગ 12,000થી વધુ ભાઈ બહેનોએ આ દોડમાં ભાગ લીધો છે। આ તમામ સ્પર્ધકોને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। સાથે સાથે સુરત રૂરલ પોલીસને પણ ખૂબ શુભકામના પાઠવું છું કે આપણા યુવાનો ડ્રગ્સથી દૂર, નશીલા પદાર્થોથી દૂર રહે એવા સંદેશાના ભાગરૂપે આ મિની મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું। સૌને ખૂબ ખૂબ અભિનંદન। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણી 2025 વર્ષમાં કરવાની છે। એ અને સુરતને નો ડ્રગ્સ સિટી તરીકે બનાવવાના એક અભિયાનના અંતર્ગત આજરોજ SP શ્રી સુરત રૂરલ અને પલસાણા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના તત્વાધાનમાં બારડોલીમાં એક મેરેથોનનું આયોજન કરવામાં આવેલ છે। આ મેરેથોન દોડમાં લગભગ 15,000 જેટલા લોકો સામેલ થયા છે અને તમામે ખૂબ જ ઉત્સાહપૂર્વક આ દોડમાં ભાગ લીધેલ છે। તો આ જે આયોજન છે, આ બારડોલી જેવી એક વિસ્તારમાં આટલી મોટી સંખ્યામાં લોકોની ભાગીદારી આ એક બહુ મહત્વપૂર્ણ સંકેત છે અને એનાથી લોકોમાં જે સ્વાસ્થ્ય પ્રત્યેની જે જાગૃતતા છે આમાં નિશ્ચય રૂપથી વધારો થશે એવું મારું માનવું છે। એ ઉપરાંત આ કાર્યક્રમને કરવામાં અમને જેટલા લોકોએ સહાયતા આપેલી છે, જે ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન્સ કે અન્ય ગ્રુપ્સ, બારડોલી નગરપાલિકા, કલેક્ટર શ્રી સુરત, એ બધાને અમે આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। હેલો એવરીવન, હું શ્વેતા સેન આજે આવી છું બારડોલીની અંદર સરદાર પટેલ સ્ટેડિયમમાં, જ્યાં મિની મેરેથોનનું આયોજન કર્યું છે। બહુ જ મજા આવી આ મિની મેરેથોનની અંદર, તેમજ આનું મેઇન મિશન એ છે કે નો ડ્રગ્સ ઇન સુરત।
પણ હું એમ કહેવા માંગીશ કે સુરત નહીં, કોઈ જ જગ્યાએ ડ્રગ્સ નહીં હોવું જોઈએ, કારણ કે આ વસ્તુ આપણા બોડીને ખતમ કરી નાખે છે, પૂરું કરી નાખે છે. તો આજની જે યુવા પેઢી છે જે આ બધી વસ્તુ તરફ, વ્યસન તરફ વળી રહી છે, તો હું એ લોકોને સંદેશો આપીશ કે તમે આ બધી વસ્તુ તરફ વળવાની જરૂર નથી, કારણ કે આપણે આપણી લાઈફમાં બહુ જ આગળ વધવાનું છે, આપણા દેશનું નામ રોશન કરવાનું છે, આપણે જ્યાં રહીએ છીએ, આપણા મમ્મી પપ્પા, તો આપણા સમાજવાળા લોકો, તો એ લોકોનું નામ રોશન કરવાનું છે આપણે. તો આજની યુવા પેઢીને હું એ જ કહીશ કે તમે આ બધા વ્યસનથી દૂર રહો અને આપણા મા બાપનું નામ રોશન કરો. મારું નામ અતુલ કુમાર સીતાપરા છે. કડોદા 4 સ્તંભ પહેલા મારો નવરંગ સ્ટુડિયો હતો. છેલ્લા 15 વર્ષથી હું અમેરિકામાં છું. અમેરિકામાં મેં 2 મેરેથોન ઓલરેડી પૂરી કરી છે, 21 કિલોમીટરની, ને લાસ્ટ મેં અમદાવાદ 24 કિલોમીટરની પણ પૂરી કરી, ને આજે બારડોલી ખાતે 10 કિલોમીટરમાં ભાગ લઈ રહ્યો છું. ને એક જુસ્સા સાથે કહું છું કે યુવાનોએ આમાં જોડાવવું જોઈએ ને દરરોજ નાની મોટી એક્સરસાઇઝો કરવી જોઈએ ને વ્યસન મુક્ત રહી તંદુરસ્ત જીવવું જોઈએ. આજે જુસ્સો છે કે 1 કલાકની અંદર પૂરો કરવાનો ગોલ છે. મારી 65 યરની ઉંમર છે. 10 કિલોમીટર. સુરેશ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, બારડોલી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.